નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા YouTube ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 3। તો કે વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તદુપરાંત અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન ને ક્લિક કરવાથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે પ્રશ્ન નંબર 3। તો કે પ્રશ્ન નંબર 3 ની રકમ કંઈક આવી છે કે બિંદુઓ 1 5 અલ્પવિરામ 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો। તો કે વિદ્યાર્થી મિત્રો, સમરેખ હોવા માટેની એક શરત છે। તો એ શરત એ છે, એના માટે આપણે ખાસ કરીને અગત્યની એક નોટ જોવી પડશે। તો કે સમરેખ જે છે, ધારો કે આપણે નક્કી કરીએ એક્ઝામ્પલ માટે કે સમજવા માટે આપણે નક્કી કર્યું કે એ બિંદુ છે B અને C, રેડી? તો સમરેખ છે એ મને ખબર ક્યારે પડશે? તો કે હું કોઈ પણ A થી B અંતર, એટલે કે મારે સૌપ્રથમ પહેલા કામ કરવાનું, પહેલા AB શોધી લેવાનું, BC શોધી લેવાનું અને AC શોધી લેવાનું। આ મારે આપણે મેળવી લેવું આપણે, રેડી? આ મેળવાઈ જાય પછી આપણે એક અગત્યનું કામ રહેશે। તો કે કયું કામ છે? તો કે જેમાં તમને લોકોને આ કન્ડિશન જે મેં આકૃતિ દોરેલી છે એ કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો AB કરતા AC નું માપ મોટું છે, તે જ રીતે BC કરતા AC નું માપ મોટું છે। એટલે AC બધા કરતા, બંને માપ કરતા AC નું માપ મોટું છે, વધારે છે। તો આપણે AC બરાબર આવું લખી શકીએ કે AB BC, એટલે કે AB અને BC, રેડી? આ બંનેના માપનો સરવાળો કરવામાં આવે તો એ AC નું જે માપ મેળવ્યું છે એના બરાબર થવું જોઈએ, તો એ સમરેખ છે તેમ કહી શકાય। ખ્યાલ આવી ગયો? બહુ સિમ્પલ છે। એટલે આ રીતેની જે બાબત છે એ તમારે યાદ રાખવી પડે। તો એના માટે આટલી જ બાબત યાદ રાખવાની છે। સમરેખ છે એ તમારે જોવું હોય તો આટલી બાબત તમારે યાદ રાખવાની છે। આ દાખલો થોડોક ડિફિકલ્ટ બનશે, કારણ કે તમારે લોકોએ વર્ગમૂળ શોધવું પડશે, અને વર્ગમૂળ શોધવા માટે થોડુંક તમારે ચેન્જ કરવું પડશે, અને ન કરો તો પણ તમારું કામ થઈ જ જાય છે, પણ હું તમને દાખલાની અંદર ચોખવટ પાડીને વ્યવસ્થિત તમને સમજાવી દઈશ। ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીએ। તો કે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે રકમને જોઈ તો રકમને જોતા આપણને ખ્યાલ આવ્યો કે આનું નામ નિર્દેશન કરેલું છે નહીં। નામ નિર્દેશન કરેલું ન હોય ત્યારે તમારા લોકોએ ધારણા કરવી પડે, આ ભૂલતા જ નહીં, આ ખાસ અગત્યનું છે। તો આપણે ધારણા કરવી પડશે। તો આપણે ધારશું કે ધારો કે A 1 5 અલ્પવિરામ B 2 3 અને C -2 -11 આપેલ છે, અથવા ધારતા એમ લખી નાખો, રેડી? તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ, એમાં ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓ માટે, તમને જ્યારે બિંદુ આપેલા હોય, સમરેખ પૂછેલું હોય, અથવા કોઈ સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું પૂછેલું હોય, લંબચોરસ આયામ છે એવું પૂછેલું હોય, કે કોઈ કાટકોણ ત્રિકોણાશીનો બિંદુ છે એવું તમને પૂછેલું હોય, આવા કોઈ બી પ્રશ્નનો તમને ન્યા ઉકેલ મેળવવા માટે તમારા લોકોએ A B B C આ જે નામ ધારી લીધા ને, એટલે નામ ધાર્યા પછી A B B C અને AC તમારે મેળવી લેવાનું। ચતુષ્કોણ હોય તો A B B C C D અને AD 4 આવશે, કારણ કે ચતુષ્કોણને 4 બાજુ હોય, રેડી? એમાં ચોરસ હશે તો ચારે ચાર બાજુના માપ આપણને કેવા મળશે? સમાન। તો ચારે ચાર બાજુના માપ સમાન મળે તો આપણને ખ્યાલ આવી જાય કે આ બિંદુ છે એ ચોરસના જ યામ બિંદુ છે। એ રીતે તો સમદ્વિબાજુ ત્રિકોણ હશે તો સમદ્વિબાજુ ત્રિકોણ, તો સમ એટલે સમાન, દ્વિ એટલે બે, અને ત્રિકોણ, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ કેવા હશે? સમાન હશે। તો આપણે A B C આમ ત્રણ બિંદુ થયા, ત્રણ શિરોબિંદુને ધ્યાનમાં લઈ આપણે AB મેળવીએ, BC મેળવીએ અને AC મેળવીએ। તો કે AB BC અને AC તમે મેળવેલું છે, એમાં જે બે બાજુ સમાન મળે, ત્રણ બાજુ થઈ આપણી AB BC અને AC, રેડી? તો એમાં ત્રણ બાજુમાંથી કોઈ પણ બે બાજુ સમાન થાય તો સાબિત થઈ શકે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, રેડી? ખ્યાલ આવી ગયો? તે જ રીતે કાટકોણ ત્રિકોણનું આવશે ત્યારે હું તમને સમજાવીશ, અલગ અલગ માહિતી આપી, તમારે નોટ યાદ રાખવી જ પડશે, તો તમે આની અંદર કામ કરી શકશો। તો કે વિદ્યાર્થી મિત્રો, તો નોર્મલ મતલબ આ બેઝિક કામ કયું છે દાખલાનું? તો કે બેઝિક કામ છે તમારે આ AB BC અને AC તમારે મેળવવું પડશે। તો આ એક્ઝામ્પલ માટે હતું, હવે આપણે ખાસ કરીને દાખલામાં ધ્યાન આપશું। તો કે અંતર સૂત્ર પરથી
પરથી તમને હવે ખાસ ડિટેલમાં નહીં જઈએ, ડાયરેક્ટ દાખલાને શરૂઆત કરશું. જે લોકોએ ભાગ 1 અને ભાગ 2 ન જોયા હોય તો એ ચોક્કસથી તમે લોકો પહેલા જોઈ નાખજો, જેથી તમને અંતરસૂત્રની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી જાય કયા સ્ટેપમાં કયું કામ કરવાનું છે. તો આની અંદર હું થોડીક સ્પીડ રાખીશ અને મતલબમાં કામમાં થોડીક આપણે મતલબમાં સ્પીડ રાખશું, જેથી તમે આખો દાખલાને સમજી શકો. તો AB, તો કે AB બરાબર વર્ગમૂળની અંદર હવે સૂત્ર છે x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર. તો કે અહીંયા x1 આને લઈએ અને આ લઈએ આપણે x2, તો કે અહીંયા થઈ જશે 1 2 આખાનો વર્ગ પ્લસ કૌંસમાં 5 3 નો વર્ગ, 5 3 નો વર્ગ. આ રીતે થઈ ગયું. હવે આપણે સરવાળો બાદબાકી માટેનું કામ કરશું. તો કે AB બરાબર વર્ગમૂળની અંદર 1 માંથી 2 બાદ થશે. રેડી? તો એવું કેમ? તો કે 1 ની નિશાની છે પ્લસ છે, 2 ની નિશાની કેવી છે માઈનસ. વિરુદ્ધ નિશાની થઈ એટલે બાદબાકી થાય, તો બાદબાકી કરીએ તો 2 માંથી 1 જાય તો વધે 1, મોટા પદની નિશાની એટલે માઈનસ, અને આખા કૌંસને વર્ગ છે એટલે આપણે એ કામ કરી નાખ્યું. સૂત્રમાં પ્લસ છે તો એ પ્લસ આપણે નીચે ઉતારશું. તે જ પ્રમાણે બીજા કૌંસનું કામ કરીએ તો કે બીજા કૌંસની અંદર તમારે 5 ની આગળની નિશાની છે પ્લસ અને 3 ની આગળની નિશાની છે માઈનસ. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય, તો 5 માંથી 3 ને બાદ કરીએ તો આપણને મળશે 2. મોટા પદની નિશાની એટલે મોટું પદ છે 5, એની નિશાની છે પ્લસ એટલે પ્લસ રહેશે, કૌંસ બંધ કરીને તેનો વર્ગ કરી નાખીએ. તે જ રીતે હવે એના ઉપર આપણે લોકો વર્ગ આપ્યા પછી એનો સરવાળો થશે તો એનું કામ કરીએ. -1 નો વર્ગ તો કે 1 આવશે. કારણ કે -1 ગુણ્યા -1, 1 એકા 1 થશે અને માઈનસ માઈનસ થઈ ગયું પ્લસ એટલે 1 આવશે, પ્લસ 2 નો વર્ગ થઈ જશે 4. તો અહીંયા તમને લોકોને વર્ગમૂળ 5 મળે છે. વર્ગમૂળ 5 એકમ. આનો આપણે વર્ગમૂળ નથી મેળવવું, એમનું રાખો. વર્ગમૂળ 5. આગળ વધીએ. આગળની અંદર તમે આગળ વધશો તો આપણને અહીંયા મળશે BC. તો કે BC માટે વર્ગમૂળની અંદર તે જ રીતે આપણે કામ કરવાનું છે. તો કે BC હવે આપણે આયામમાંથી આયામને આપણે બાદ કરવાની કોશિશ કરીએ છીએ, તો આપણે તે જ દિશામાં આગળ વધશું એટલે B માંથી C ને બાદ કરશું. રેડી? તો ચાલો, આ થઈ ગયું તમારા માટે x2, આ થઈ ગયું તમારા માટે x3. રેડી? તો x2 x3. પણ પરંતુ એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે C બિંદુના યામ છે એ તમને લોકોને x યામે માઈનસ છે અને y યામ પણ માઈનસ છે, એટલે નિશાની લેવામાં મૂકવામાં ક્યાંય ભૂલ ન થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું. તો કૌંસમાં 2 માઈનસ, કૌંસમાં ફરી વખત -2, કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, એનો સ્ક્વેર. આ રીતે સૂત્રનું પ્લસ, કૌંસની અંદર ફરી વખત 3 માઈનસ, આ સૂત્રનું માઈનસ છે. હવે પહેલા આવશે -11. રેડી? અને આખો કૌંસ પેક પાછો એનો વર્ગ. આ રીતે પછી ઉપર વર્ગમૂળ હોય તો પેક કરી દેવું, જેથી તમારું ખોટું ન પડે. ચાલો, તો હવે આપણે અંદર કામ કરીએ. નિશાની માટેનું થોડું કામ છે તો એ કરી નાખીએ. આનો વર્ગ થઈ જશે પ્લસ કૌંસ કરીને ફરી એનો વર્ગ થઈ જશે. એ રીતે તો કે અહીંયા થઈ જશે 2, માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ અને 2 ના 2. તે જ રીતે 3 માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ અને 11 ના 11. હવે સરવાળો બાદબાકીના નિયમો લાગશે. પહેલા નિશાનીનું કામ થયું, હવે સરવાળો બાદબાકી. તો કે 2 + 2 એટલે થઈ ગયા 4 નો વર્ગ પ્લસ અહીંયા તે જ પ્રમાણે 11 + 3 એટલે 14 નો વર્ગ. આ રીતે. રેડી? કૌંસ પૂરો છે. ઓકે, તો આગળ વધીએ. તો કે અહીંયા 4 નો વર્ગ હું કરું તો મને મળશે ચોકે ચોકે 16. રેડી? તે જ રીતે 14 × 14 તો આપણને મળશે 196. આ રીતે 196. ત્યારબાદ આપણે 16 અને 196 નો સરવાળો કરશું. તો સરવાળો સ્ટાર્ટ કરી દઈએ. 6 6 થઈ જશે 12, 12 નો બગડો બીજા પડી 1, 9 ને 1 થઈ ગયા 10, 10 ને 1 11, 11 નો એકડો બીજા પડી 1 એટલે અહીંયા થઈ ગયા 212. કેટલા થઈ ગયા આપણને? 212 મળી ગયા. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મળી ગયા છે 212 એકમ. આ રીતે. રેડી? આપણે એનો વર્ગમૂળ શોધશું નહીં અત્યારે. શા માટે નહીં હું તમને આગળ લાસ્ટમાં સમજાવું. તો ત્યારબાદ હવે આપણે મેળવવાનું રહ્યું તો કે AB મેળવી લીધું, BC મેળવી લીધું, હવે લાસ્ટમાં રહ્યું AC. તો AC માટે આપણે કામ કરીએ. હવે તો કે AC માટે કામ કરીએ તો AC બરાબર તે જ પ્રમાણે વર્ગમૂળની અંદર કામ થશે. રેડી? તો ચાલો, x1 - x3, x1 - x3. તો x1 - x3 કરશું તો 1 માઈનસ, આ સૂત્રનું માઈનસ અને હવે પેલું -2 કૌંસ પૂરો અને એનો વર્ગ પ્લસ ફરી વખત કૌંસની અંદર
5 માઈનસ કૌંસની અંદર 11 આવશે તો 5 માઈનસ કૌંસની અંદર -11 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો અને પાછો એના પર વર્ગ કરી નાખો. જે રીતે BC માં કામ કર્યું તે જ રીતે આપણે AC માં કામ કરવાનું છે. તો કે બરાબર વર્ગમૂળની અંદર અહીંયા કૌંસની અંદર ક્રિયા થશે 1 + 2 આખાનો વર્ગ. તમને ખ્યાલ આવી ગયો હશે, તમે ધ્યાન આપીને અહીંયા જોયું હશે તો અહીંયા ખ્યાલ ચોક્કસથી આવી ગયો હશે કારણ કે માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ. તે જ રીતે કૌંસની અંદર 5 માઈનસ થઈ ગયા પ્લસ બરાબર 11 આખાનો વર્ગ. રેડી? તો ત્યારબાદ હવે આપણે કામ કરીએ તો કે અંદર પ્લસ માઈનસ ની જે ક્રિયા થશે તે જોઈએ. તો કે કૌંસની અંદર 2 અને 1 તો કે 2 ને 1 થઈ જશે 3 નો વર્ગ પ્લસ અહીંયા થઈ ગયા 11 ને 5 16 તો કે 16 નો વર્ગ. આ રીતે. રેડી? તો ત્યારબાદ હવે આગળ વધીએ તો કે 3 નો વર્ગ થઈ જશે 9 પ્લસ 256. રેડી? 16 નો વર્ગ 256. સરવાળો કરી નાખીએ તો કે એના માટે કામ કરવું પડશે. સરવાળા માટે 9 ને 6 15 15 નો 5 બીજા પડી 1 અને અહીંયા 6 અને અહીંયા 2 265 આપણને મળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ અગત્યનું છે તમે હવે જોઈએ આપણે તો કે એની અંદર હવે જોવા માટે કે જો એક વસ્તુ 212 છે 212 વર્ગમૂળ 5 અને 265 તો 265 કોઈનું વર્ગમૂળ છે નહીં. તે જ રીતે 212 પણ કોઈનું વર્ગમૂળ છે નહીં. વર્ગમૂળ 5 પણ કોઈનું વર્ગમૂળ છે નહીં. હવે એક વસ્તુ તમારી બીજી રહેશે આપણા માટે કે 265 છે ધારો કે એનું વર્ગમૂળ શોધવાનું થાય તો એનું વર્ગમૂળ કેટલું આવે. આ એક અગત્યની બાબત. તે જ રીતે 212 છે એનું વર્ગમૂળ શોધવાનું થાય તો એનું વર્ગમૂળ કેટલું આવે અને વર્ગમૂળ 5 છે એનું વર્ગમૂળ શોધવાનું થાય તો એનું વર્ગમૂળ કેટલું આવે. તો આ તો અહીંથી તો આપણને ખબર પડી ગઈ કે આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ છે નહીં. કેમ? તો કે આપણને જે માપ મળ્યા છે આપણે જે રેડી ઈ માપ પરથી જ આપણે કહી શકીએ કે આ વર્ગમૂળ મતલબમાં સમરેખ બિંદુના યામ નથી. હવે જો મેળવવાનું થાય તો અગત્યની કઈ બાબત એને જોઈએ આપણે. તો કે 265 છે એ કયા બે વર્ગમૂળની વચ્ચે આવે આ ચેક કરવાનું તમારે. રેડી? તો 265 છે કયા બે વર્ગની વચ્ચે આવે તો એ આપણે ચેક કરીએ તો કે 17 અને 16 ની વચ્ચે આવે એ જોઈ લેવાનું. તો 17 અને 16 ની વચ્ચે આવે. રેડી? તો 17 અને 16 ની વચ્ચે આવતું હોય તો એ પ્રમાણે આપણે કામ ધ્યાન આપો. 17 નો વર્ગ અને અહીંયા આવશે 16 નો વર્ગ. રેડી? તો ચાલો 7 7 49 અને 0 1 ત્યારબાદ 7 1 7 7 2 14 14 9 8 2 289 અને અહીંયા થઈ ગયો 256. આ 256 અને 289 ની વચ્ચે છે એ ફાઇનલ થઈ ગયું. આપણે 256 અને 289 ની વચ્ચે છે વર્ગમૂળ શોધવું નાનું તો એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. તો હવે એક અંદાજો મેળવી શકીએ આપણે. માત્ર આ રીત છે એ આપણી મતલબમાં ખુદે ડેવલપ કરેલી રીત છે એટલે આપણે અંદાજો મેળવી શકીએ. રેડી? તો હવે અહીંયા આવશે 16.5 16.5 એટલે થઈ ગયા 165. તો 165 નું આપણે મેળવવાનું થાય એટલે 16.5 એટલે 165 મે રાઉન્ડ અપ લીધા છે એનો આપણે જોઈ લઈએ. તો 165 નું મેળવવાનું થાય તો એના માટે અહીંયા 55 25 રેડી 55 25 ત્યારબાદ 16 તો કે 16 માટે આવશે 256. હવે 16 ગુણ્યા 5 16 5 80 80 તો 160 તો અહીંયા લખ્યા આપણે 160 5 2 12 1 6 7 અને 2 એટલે કેટલા થઈ ગયા આપણને 272.25 272.25. તો હજી આ નાનું છે જો રેડી 272.25 કરતા 265 નાના છે. તો આ ફાઇનલ હવે સેન્ટરની કિંમત આપણે પસંદ કરીએ તો 16.2 આપણે લઈએ 16.2. તો 16.2 લેવાનું કામ કરીએ તો 16.2 એના માટે આપણે કામ કરીએ તો 0 4 રેડી 16 નો 256 16 દુ 32 32 દુ 64 તો અહીંયા આવશે 64 4 4 12 2 અહીંયા થઈ ગયા 6 અહીંયા થઈ ગયા 262.44 થાય છે. તો હજી આગળ એક આગળ વ્યો જાય એટલે અહીંયા 16.3 આનો આંકડો આવી શકે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે લખી શકીએ 16.3 એકમ. રેડી? અંદાજિત માપ છે તો તમે લખી શકો તમ તાર આરામથી.
આ રીતે 16.3 અને 16.2 લખો તો પણ ચાલે. એટલે એટલી માથાકૂટ આની અંદર રહી જ, આની અંદર માથાકૂટ કરવી જ પડે. એની આ દાખલો ખોટો પડી જાય એનું કારણ શું છે તો કે આ જ વસ્તુ છે, આ વસ્તુ તમને અંદર ડિટેલમાં તમે ન જઈ શકો. આ મેં કઈ રીતે કર્યું એના ઉપર આપણે એક્ઝામ્પલ હજી બીજું એકવાર લઈ લઈએ અને વિડિયોને અંત સુધી જોજો. રેડી? અત્યારે કટ નહીં કરતા, મને ખ્યાલ આવે છે કે બોરિંગ થઈ ગયું છે આ વસ્તુ, પણ તમને લોકોને ખ્યાલ આવવો જરૂરી છે. હવે લીધા આપણે 212. ચાલો, તો 212 છે એ કોની કોની વચ્ચે આવે તો કે 225. રેડી? અને 196. એટલે 196 છે એ 14 નો વર્ગ છે અને 225 છે એ કેનો વર્ગ છે? 15 નો વર્ગ છે. રેડી? તો આ બે ની વચ્ચે આવે છે. તો વચ્ચે આવે છે તો કેટલાય આવશે એ આપણે ચેક કરવાનું રહ્યું. તો કે હવે 14.5 થી ઉપર આવે કે 14.5 પછી આવે એ આપણે જોવાનું રહ્યું. એટલે કે 14.5 પહેલા આવે કે 14.5 પછી. તો 14.5 નો આપણે વર્ગ કરવો પડે. તો 14.5 નો વર્ગ કરવા માટે આપણે લોકો એક યુઝ કરીએ. 1 મિનિટ ઈ કામ એક કરી નાખીએ. તો કે 14.5 નો આપણે વર્ગ કરવો છે. રેડી? તો મેં તમને જે શોર્ટકટ બતાવી બધા માટે લાગુ પડે. પચું 25, 14 નો વર્ગ થઈ જશે 196. રેડી? આ રીતે. હવે તો કે આપણે આ બંનેનો ગુણાકાર કરશું. 14 * 5 = 70. 14 * 5 = 70 અને એને ગુણ્યા પાછા 2 તો 70 દુ કેટલા થઈ જશે? 140. તો પેલો એકમનો અંક છોડીને બાકીના અંકો તમારે લખી નાખવાના. હવે સરવાળો કરો તો કે 5 ના 5, 2 ના 2, 6 ને 4 10, 0 1, 9 ને 1 10 ને 11 11 નો એકડો બીજા પડી 1 ને અહીંયાથી ગયા 21 0 25. એટલે 21 0 25 એટલે થઈ ગયા તમારા 210.25. તો 14.5 પછી આવે છે. રેડી? તો 14.6 નું મેળવી જુઓ. 14.6 રેડી? 14.6 નો તો મેળવી જુઓ તો કે 6 કેટલા થઈ ગયા? 36. અહીંયા થઈ ગયા 196. હવે 14 * 5 = 70, 14 * 6 = 84. તો 84 ગુણ્યા થઈ જશે 2. તો 84 ગુણ્યા 2 4 દુ 8 અને 8 દુ 16 168. 168 તમે અહીંયા લખી નાખો. 6 ને 6, 8 ને 3, 8 ને 3 કેટલા થઈ જશે? 11, 11 નો 1 બીજા પડી 1, 12 ને 1 13, 13 નો તગડો બીજા પડી 1, 9 ને 1 10 ને 1 11, 11 નો એકડો બીજા પડી 1 ને અહીંયા થઈ ગયા 2. તો કે અહીંયા તમને થઈ ગયા 213.16. હવે વધી ગયા. ઓલા બને ઘટી ગયા. તો હવે આ બે ની વચ્ચે હશે. આ બે ની કેવા હશે? વચ્ચે. તો કે હજી આ બે ની વચ્ચે પણ કેવા અંકો સ્ટાર્ટ થાય હું તમને બતાવી દઉં. 14.5 એટલે 50 થયા. 14.51, 14.52 આ રીતે સ્ટાર્ટ થાય. રેડી? તો તમે અંદાજિત તમારા પૂરતું મતલબમાં તમને અંદાજિત આવડે કે આનો રેશિયો એટલે પકડાઈ રહી છે તો આપણે લખો આરામથી લખી શકીએ કે 14.55 લખી નાખીએ તો ભી ચાલે. તો ચાલો આના માટે આપણે લખી નાખશું 14. અને જો નિયરલી અબાઉટ હોય, તમે દાખલામાં શ્યોર ન હોય કે આટલા નજીકના આવશે તો બરાબરના સ્થાને તમે નિયરલી અબાઉટ એટલે કે આવી રીતે કરી શકો. સરેરાશ. રેડી? 14 પોઈન્ટ આપણે કેટલા નક્કી કર્યા? 55 એકમ. તે જ રીતે આપણે અહીંયા બી ફેરફાર કરી નાખશું જેથી આપણે ખોટું ન પડે. અહીંયા આ રીતે થઈ ગયું. રેડી? બે તો તમને સમજાઈ ગયા. ત્યારબાદ વર્ગમૂળ 5 માટે કામ કરીએ તો કે વર્ગમૂળ 5 ની અંદર તો કે 2 નો વર્ગ થઈ જશે 4. રેડી? અને 3 નો વર્ગ થઈ જશે 9. આ બંનેની વચ્ચે આવે. આ તો કે 2.5 માટે આપણે જોઈ લઈએ. 2.5 માટે 2.5 એના માટે આપણે કામ કરવાનું છે. એટલે 25 થયા, 25 નો વર્ગ થઈ જાય તો કે 625 એટલે 6.25 થયા. 6.25 કરતા નાનો છે 5. રેડી? તો હવે અહીંયા આગળ આપણે વધવાનું થશે તો વર્ગમૂળ 5 માટે આપણે કામ કરવાનું તો 2 થી 2.5 સુધી તો અહીંયા આવશે 2.1 આવશે. તે જ રીતે 2.2 આવશે, 2.3 આવશે, 2.4 આવશે. આ રીતે બધા આવશે. એમાં આપણે 22 નો વર્ગનું કામ કરીએ. રેડી? 21 માં કામ કરી જોઈએ. રેડી? અને 22 માં કામ કરી જોઈએ. એટલે કે જેથી આપણને ખ્યાલ આવી જાય. તો કે 21 નો આપણે વર્ગ કરીએ તો કે 21 નો વર્ગ કરવા માટે હવે જોઈએ 21 ગુણ્યા 21 અત્યારે લઈ લ્યો. રેડી? 0 2 કા 2 2 દુ 4 1 2. રેડી? 1 એકલા થયા 4 એકલા થયા 441. નહીં ચાલે. અહીંયા તો 5 છે. રેડી? તો આપણે એ નહીં ચાલે. તો હવે 22 માટે કામ કરીએ તો 22 માં 0 4 0 4 2 દુ 4 4 દુ 8 0 8 4 8 4 આ પણ નહીં ચાલે. અહીંયા 5 છે. રેડી? આ બધી સંખ્યાઓ કેટલી થઈ ખબર? 4.84 કારણ કે 2.2 છે ને. તમે કેલ્સી લઈને બેસજો અને આ કામ કરી જોજો. ખાસ અગત્યનું છે. અને ત્યારબાદ 22 માટે નો થયું એટલે હવે આપણે જોઈએ લાસ્ટ 23 માટે તો કે 0 9 3 નો વર્ગ થાય 0 9 4 નો વર્ગ થાય 0 4
3 દુ 6, 6 દુ 12, તો અહીંયા લઈએ તો કે 9 2 અને અહીંયા થઈ ગયા 5, 5.29. અહીંયા વધી ગયું આપણું કામકાજ. રેડી? તો અહીંયા વધી ગયું તો અહીંયા 23 વધી જાય છે અને 22 ઘટી જાય છે. એટલે મતલબમાં 2.2 ઘટી ગયેલું લાગે છે અને 2.3 વધી ગયેલું લાગે છે. તો હવે આપણે એના માટે શું કરશું? આની વચ્ચેનો રસ્તો કાઢશું. એટલે આપણે આરામથી લઈ શકીએ એવરેજ એટલે કે સરેરાશ 2.25 આ રીતે 2.200 મતલબમાં 2.25. તો હવે આની અંદર હવે ખાસ આપણી બાબત જોવાની છે કે 16.3 રેડી અને 14.55 અને 2.25. આ 2.25 ને આના બેનો આપણે સરવાળો કરીએ તો 16 ને આ કેટલા થઈ ગયા 17. રેડી? તો 17 થઈ ગયા અને અહીંયા થયા 16.3. તો હવે એના માટે જોવાનું એટલે હું આ બાબત સાફ કરી નાખું છે તમને હું આગળનો ભાગ સમજાવી શકું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે કઈ બે બાજુનો સરવાળો કરીએ તો આપણે નજીકમાં ખબર પડી જાય છે કે 2.25 અને 14.55 નો સરવાળો પહેલા આપણે કરી જોઈએ તો જેનાથી આપણે 16.3 મળવા જોઈએ. તો કે 2.25 અને 14.55 નો આપણે સરવાળો કરશું તો આપણને લોકોને અહીં 16 અને તે પ્રમાણે આપણે જોઈએ તો 16.3 કરતા વધી જાય છે. એટલે તો આપણે એક કામ કરીએ તો કે હવે AB plus BC is not equal to AC. અહીંયા કેવું થવું જોઈએ? સમરેખ હોવા માટે ઇક્વલ હોવું જોઈએ પણ તો અહીંયા નોટ ઇક્વલ ટુ મળે છે. એની મળે છે આથી આપેલ બિંદુઓ સમરેખ નથી. આથી આપેલ બિંદુઓ સમરેખ છે નહીં. બીજી એક અગત્યની બાબત છે જે આપણે હવે જાણી છે તો એ આપણે તમને હું કહી દઉં આખી કે તમારે ધારો કે સમરેખ છે કે નહીં એવું સાબિત કરવાનું ક્યારેય તમને લોકોને પૂછાય તો એક અગત્યની બીજી બાબત છે તો એ આ ચેપ્ટરમાં જ છે પણ લાસ્ટનો ટોપિક છે કે તમે લોકો A, B અને C બિંદુ ધારી લીધા બાદ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લ્યો. ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર તમને પાછળના ટોપિકમાં ભણવામાં આવશે જ. જે સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો જો ક્ષેત્રફળનું મૂલ્ય તમને 0 મળે તો આપેલા બિંદુઓ સમરેખ છે. જો ક્ષેત્રફળનું મૂલ્ય તમને 0 ન મળે તો આપેલા બિંદુઓ સમરેખ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો તો ચોક્કસથી લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તદુપરાંત અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. થેન્ક યુ.